હેલો ફ્રેન્ડ્સ, માયસેલ્ફ રાકેશ વાળંદ બાય પ્રોફેશનલ ટેક્સ કન્સલ્ટન્ટ. મિત્રો, આજનો 7th સેશન ટેક્સ અપડેટમાં આપ સૌનું સ્વાગત છે. ફર્સ્ટ ઓફ ઓલ, મારા 4th, 5th એન્ડ 6th સેશન જે સ્પેશિયલ ભારત દેશના ફાર્મર્સ ખેડૂતો માટે હતો. 7th સેશન જે છે એ પણ સ્પેશિયલ ખેડૂતો માટેનું છે, કારણ કે આજે ઇન્કમ ટેક્સની અંદર 70 થી 80% નોટિસ આવે છે. 70 થી 80% લોકોને એ ખ્યાલ જ નથી હોતો કે મારી જે જમીન જે છે એ કેપિટલ ગેઇન ઝોન એરિયામાં આવે છે કે નહીં. કારણ કે આફ્ટર 5 years, 6 years, 7 years પછી જ્યારે ઇન્કમ ટેક્સની નોટિસ આવે ત્યારે ખ્યાલ આવે કે મારી જમીન તો ખેતી લાયક જે કેપિટલ ઝોન એરિયા જે છે એની અંદર આવે છે. તો મિત્રો, આજનો જે મારો સબ્જેક્ટ જે છે એ સ્પેશિયલ સબ્જેક્ટ છે નો યોર લેન્ડ ડિસ્ટન્સ. નો યોર લેન્ડ ડિસ્ટન્સ ફ્રોમ કેપિટલ ગેઇન ઝોન એરિયા. કેપિટલ ગેઇન ઝોન એરિયાથી તમારી જમીન, તમારી ખેતીની જમીન કેટલા કિલોમીટરના અંતરે આવેલી છે. જો એ નિયત વિસ્તારની અંદર, મતલબ એ અંતરથી અંદર આવતી હોય તો તમે કેપિટલ ગેઇન ઝોન એરિયામાં આવો છો. તો મિત્રો, ફર્સ્ટ ઓફ ઓલ આપણે જાણીશું ઇન્કમ ટેક્સ એક્ટ 1961 માં સેક્શન 2 સબ ક્લોઝ 14 ની અંદર ગ્રામ્ય વિસ્તારની જમીન જે વિસ્તારની વસ્તી 10,000 યા 10,000 થી ઓછી છે તથા શહેરી વિસ્તારની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનની હદથી નિયત અંતરથી દૂર આવેલી જમીન હોય તો એ જમીન સેક્શન 2 સબ ક્લોઝ 14 ના અનુસાર ઇન્કમ ટેક્સની અંદર એને કરમુક્તતા તરીકે જાહેર કરેલ છે કે એના પર જે મૂડી નફો થાય, ઇટ મીન્સ એને કેપિટલ એસેટ ગણવામાંથી મુક્તિ આપેલ છે. તો મિત્રો, અહીંયા આનું ક્લેરિફિકેશન આપેલું છે, સ્પેશિયલ ડેફિનેશન આપી છે. લમસમ સમજો કે ફાઇનાન્શિયલ યર 2013-14 થી 2000 નાણાકીય વર્ષ 2013-14 થી ઇન્કમ ટેક્સ એક્ટ ની અંદર આ જે વ્યાખ્યા જે છે એ વ્યાખ્યામાં થોડો સુધારો કરી અને એની સ્પેશિયલ મેઝરમેન્ટ જે છે એને એરિયલ મેઝરમેન્ટ તરીકે લેવામાં આવ્યું છે. કારણ કે પ્રથમ પહેલા શું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશનની હદથી ડાયરેક્ટ તમારો વિસ્તાર, તમારી જમીન યા તમારું ગામ કેટલા કિલોમીટર દૂર છે એ ગ્રામ્ય વિસ્તારની જે અંતર હતું એ અંતર પહેલા હવાઈ માર્ગ નતું, રોડ રસ્તાનું માર્ગ જોવામાં આવતું કે કેટલા કિલોમીટર બાય રોડ છે. જ્યારે હાલમાં એરિયલ મેઝરમેન્ટ એટલે કે હવાઈ માર્ગ દ્વારા સીરીયલ એરિયલ ડાયરેક્ટ તમારી મ્યુનિસિપલ કોર્પોરેશનથી તમારી જમીન કેટલા કિલોમીટર દૂર છે એ એરિયલ મેઝરમેન્ટથી માપવામાં આવે છે. તો પ્રથમ આપણે આ એક ટેબલ્સ છે એ ટેબલને સમજીશું. એક બાજુ પોપ્યુલેશન છે કે જે નિયત વિસ્તાર જે છે એ વિસ્તારની વસ્તી સામે એ નિયત વિસ્તાર જે છે એ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદથી કેટલા કિલોમીટરની અંદર આવેલ છે. તો પ્રથમ જાણીશું કે જે નિયત વિસ્તાર જે છે એનું પોપ્યુલેશન 10,000 થી લઈ અને 1 લાખ સુધીનું હોય. નિયત વિસ્તાર એની જે પોપ્યુલેશન છે એ 10,000 થી લઈને 1 લાખ સુધીનું હોય તો તમારી જમીન જો 2 કિલોમીટર મ્યુનિસિપલ કોર્પોરેશનની હદથી અંદર આવતી હોય, 2 કિલોમીટરનું અંતર આપેલું છે કે 2 કિલોમીટરથી અંદર આવતી હોય તો તમારી જમીન કેપિટલ ગેઇન ઝોન એરિયામાં આવે છે. સેમ એવી રીતે પોપ્યુલેશન 1 લાખ થી લઈને 10 લાખ સુધીનું હોય. નિયત વિસ્તારનું પોપ્યુલેશન 1 લાખ થી લઈને 10 લાખ સુધીનું પોપ્યુલેશન હોય અને એના માટે નિયત અંતર 6 કિલોમીટર આપ્યું છે કે જો એ વિસ્તારથી તમારી જમીન જો 6 કિલોમીટર અંદર આવતી હોય તો તમે કેપિટલ ગેઇન ઝોન એરિયામાં આવો છો. સેમ થર્ડ સ્ટેપ એવો આપે છે કે એ જે નિયત વિસ્તાર છે એનું પોપ્યુલેશન 10 લાખ યા તો 10 લાખથી વધુ હોય અને એનું નિયત અંતર આપ્યું છે 8 કિલોમીટર યા તો 8 કિલોમીટરની અંદર. મિત્રો, આજે ટેબલ્સ 3 સ્લેબ જે છે એક ઉદાહરણ દ્વારા ઝડપથી સમજીશું સરળતાથી કે વડોદરા જિલ્લાની અંદર સોખડા ગામ આવેલું છે. તો વડોદરા જિલ્લાનું મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ સોખડા માટે છાણી સુધી આવે છે. પ્રથમ એ જાણ્યું કે હદ છાણી સુધી આવે છે. બીજી વસ્તુ કે નિયત વિસ્તાર એટલે કે વડોદરા જિલ્લો જે છે એની જે નિયત વસ્તી જે છે પોપ્યુલેશન એ 10 લાખથી વધુ છે. હવે છાણીથી સોખડાનું અંતર 8 કિલોમીટરનું આવે કે જો 8 કિલોમીટરની અંદર આવતું હોય સોખડા ગામ, છાણીથી જે નિયત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે હદ છે એ હદથી સોખડા ગામ જો 8 કિલોમીટરની અંદર આવતું હોય તો સોખડા ગામની જમીન જે છે એ કેપિટલ ગેઇન ઝોન એરિયામાં આવે છે એવું નક્કી થાય. ઇટ મીન્સ આ મિત્રો મેં તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવ્યું છે. આની 100% ખાતરી માટે તમારે શું કરવાનું છે, તમારો જો ગ્રામ્ય વિસ્તાર હોય તો ગ્રામ્ય વિસ્તારમાં તલાટી પાસેથી તમારે એક સર્ટિફિકેટ લેવાનું હોય છે કે ભાઈ મારી જે જમીન છે યા તો મારા ગામની જે જમીન છે એ જમીન મ્યુનિસિપલ કોર્પોરેશનના હદથી 8 કિલોમીટરની અંદર છે યા તો દૂર છે. યા તો જો તમે શહેરી વિસ્તારમાં હોય તો તમારે
મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જમીન માપણી મૂલ્યાંકન વિભાગ હોય છે. એ મૂલ્યાંકન વિભાગ પાસેથી પણ એક સર્ટિફિકેટ લઈ શકાય કે ભાઈ મારી જમીન આટલા કિલોમીટર દૂર આવેલી છે. આનું રીઝન એ કે આ સર્ટિફિકેટ જ્યારે તમને 2, 5, 7 વર્ષે 10 વર્ષે જો ઇન્કમ ટેક્સનું નોટિસ આવે યા તો બોલાવો આવે તો એ ટાઈમે તમારી માટે એક ગ્રેટ એવિડન્સ સાબિત થાય છે. કારણ કે ઇન્કમ ટેક્સ તમારી પાસે પ્રૂફ માંગે છે. જે તે વિસ્તારમાં જે તે સમયે જો તમે સર્ટિફિકેટ લીધેલું હોય તલાટી પાસેથી યા તો કોર્પોરેશનની અંદરથી, તો એ સર્ટિફિકેટ તમારા માટે વુડા વિસ્તારમાંથી તમે સર્ટિફિકેટ લો તો એ સર્ટિફિકેટ તમારા માટે એક સારામાં મોટામાં મોટું એક એવિડન્સ છે. મિત્રો, આ સર્ટિફિકેટ આ નિયત અંતર જાણવું અતિ મહત્વનું છે. રીઝન ઇઝ ધેટ કે ઘણા બધા ખેડૂતો આજની તારીખમાં છેલ્લા 5 વર્ષમાં જે નોટિસ આવી છે એ મારા ખેડૂત મિત્રોને ખ્યાલ જ હોતો નથી કે મારી જે જમીન છે એ નિયત વિસ્તારની અંદર છે કે નિયત વિસ્તારની બહાર છે. આફ્ટર નોટિસ ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે, ઘણા બધા ગૂંચવણો ઊભી થાય છે અને ગૂંચવણોનો સામનો કરતા કરતા ખેડૂત મિત્રને લાખો રૂપિયાનો ટેક્સ ભરવો પડે છે. તો મિત્રો, મારો આ પ્રયાસ છે અને ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ મેસેજ ફોર ફાર્મર્સ. કારણ કે ફાર્મર્સને આ બેઝિક વસ્તુ ખ્યાલ હોવી જરૂરી છે. જો તમારી જમીન 8 કિલોમીટર દૂર છે તો તમે એકદમ ચિંતા મુક્ત થઈ જાઓ કે તમારે કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવાનો હોતો નથી. કારણ કે તમારી જે જમીન છે એ કેપિટલ એસેટમાંથી મુક્ત થાય છે. ઇટ મીન કેપિટલ એસેટ ગણાતી નથી. ઇટ મીન્સ એ જમીન તમારી 1 કરોડની હોય કે 10 કરોડની હોય એના પર કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગશે નહીં. મિત્રો, મારો વિડીયો તમને પસંદ આવ્યો છે. મારો પ્રયાસ છે કે ટેક્સ અવેરનેસ ટુ પીપલ મેક્સિમમ ભારત દેશના લોકો માટે, ખાસ મારી આ સિરીઝ ખેડૂતો માટે છે કે જેનો લાભ ભારત દેશનો ખેડૂત લે અને આવનારી જે ગૂંચવણો છે, મુશ્કેલો છે એનો સામનો ઇઝીલી, સરળતાપૂર્વક, નિડરતાપૂર્વક કરી શકે એ મારા પ્રયાસને સફળતાના શિખરો સુધી પહોંચાડવા માટે આપ સૌનો સાથ અને સહકાર. જસ્ટ સબસ્ક્રાઇબ માય ચેનલ વિથ બેલ આઇકોન અને મેક્સિમમ લોકો સુધી તમે શેર કરો એવી આશા રાખું છું. થેન્ક યુ વોચિંગ માય વિડીયો. થેન્ક્સ.